જીગુડી વાયડીની ઉતાવળી થતી હતી, હાલો ગોંદરે બેહવા અહીંયા હાસોડો પવન નથી, કેટલી ગરમી થાય છે. હું એટલી બધી તારા ઉતાવળ હતી અહીં બેહવા આવવાની. રોજ આપણે 5 સાડા 5 વાગ્યા પછી આવી છીએ અને આજ 4 વાગ્યામાં ઉપાડો લીધો. બે હવે હાસોડો નથી બેહતો, એટલી ગરમી થાય છે. ગોગડી મને થોડી ખબર હતી કે પવન નહીં હોય, ઘરે એટલી ગરમી થતી હતી એટલે મેં કીધું ગોંદરે જઈને બેહી. આ પવન નીચે કાયમી આપણે બેઠી હોય, કેટલો પવન આવે ઠંડો ને કેવી બેહવાની મજા આવે. આજ પવન નથી તો હું શું કરું? જીગુ, એવું નથી. આ પવન નથી એનું કારણ છે કે હવે ચોમાસું નજીક આવે છે. આ વરસાદની ગરમી કહેવાય. પવન પડી ગયો, વરસાદ આવવાની તૈયારી ગણાય. એ ડોહી, વરસાદ આવવાની તૈયારી ગણાય પણ કેદી આવી છે? આ કેટલી ગરમી થાય, કેટલો બફારો થાય. આમ થાય ને કે હાવ થાકી રહી, શરીર હાવ લોહીપોત થઈ જાય ગરમી. આપણે તો સમજ્યા પણ છોકરાને કેમ રાખવા? છોકરો ઉતાવળો થતો તો 3 વાગ્યાનો, હાલ ગોંદરે બેહવા, ત્યાં પવન ઠંડો આવે, હાલ ગોંદરે બેહવા. એટલે જ મેં તમને આજ વેલા કીધું, હસોડો ઘેરે નથી રહી શકતો. અને રમી રમીને આ ઉનાળામાં તો કાળિયો થઈ ગયો. તમે જોવો જ ખરા ને મોઢા સામે. એટલે ઉતાવળીની થાતી હતી એમ કે નહીં, છોકરો નતો રહેતો. તારા છોકરાની તારી વાય અમારી નીંદર બગાડી. હવે ગરમીમાં બેહવાનું. ઉચ્ચારની દીકરી થામાની કેમ જાણે આમથી ગરમીમાં રહેતી જ ન હોય એવી વાત કરે. હમણાં પવન ઉપડશે ભાઈ. એમને આ આંબાલાલ પટેલ ક્યાં ખોવાઈ ગયા છે? આંબાલાલ પટેલ સોમાવું આવે અને ગાયબ થઈ જાય. શાળામાં જે આપણી વાડીએ પાક તૈયાર થયો હોય, ફૂલે ફૂલ મોસમ હોય, તઈ જ આંબાલાલ પટેલ આવે. 4 દિવસે વરસાદ થવાનો છે, વાડીઓમાં જે કોઈ તમારો મોલ હોય ઘેરે લઈ લેજો. ઉનાળામાં એમ ઉનાળો ચાલુ થાય અને ગમે ત્યાંથી આંબાલાલ પટેલ આવે. શાળો ચાલુ થાય ગમે ત્યાંથી આંબાલાલ પટેલ આવે. દિવાળી ઉપર આંબાલાલ પટેલ આવે. અને સોમાવું ચાલુ થવાનું હોય ને ગાયબ થઈ જાય. અત્યારે ક્યાં વહી જતા છે? અત્યારે કેમ નથી આગાહી કરતા કે ભાઈ ધોધમાર વરસાદ છે, ગરમીથી રાહત મળશે? આ ક્યાં ખોવાઈ જાય છે ખબર નથી પડતી. આંબાલાલ પટેલને ગોતવા જોઈએ. કોઈ પાસે ફોન નંબર છે? એ વાયડીની આંબાલાલ પટેલ ક્યાંય ખોવાઈ ન ગયા હોય એની ઘેરે જ હોય. અને ઉષાની દીકરી તને એટલી બુદ્ધિ છે કે નહીં, આંબાલાલ પટેલ એમાં કાંઈ ન હાલે. એ તો આ વાતાવરણ ઉપર આગાહી કરે. એને એમ લાગશે કે હવે ટૂંક સમયમાં વરસાદ થવાનો છે, વાતાવરણ જોહે એટલે એ સીધી આગાહી કરશે કે ભાઈ આટલી તારીખથી આટલી તારીખની વચ્ચે વરસાદ થાય, કઈ જગ્યાએ થાય એ કહી દે, કેવો થાય એ કહી દે. પણ એમાં કઈ એનું ઘરનું ન હાલે તો એમ કે આંબાલાલ પટેલ ખોવાઈ ગયા. એ આ બધું મોસમ અને આ વર્તારો જોઈને આગાહી કરે. પણ એમ નહીં તો હું એમ કહું, અત્યારે કેમ આગાહી નથી કરતા? આ કેવડી ગરમી પડે છે. આ ડોશીએ કેમ કીધું કે વરસાદની તૈયારી છે એટલે ગરમી પડે છે, તો અત્યારે કેમ નથી કરતા આગાહી? જીગુડી, મારે તને હું કેવું, બુદ્ધિ વગરની એની ઘરે કઈ મશીન નથી કે એના હાથમાં કઈ વરસાદ નથી કે અત્યારે ગરમી પડી છે ને ખેડૂને જરૂર છે તો ખેંચીને વરસાદ લાવે એમ. તને 1000 વખત કીધું કે આજે વાતાવરણ હોય ને એની ઉપર આગાહી કરે. બુદ્ધિ વગરની કેદી બુદ્ધિ આવી છે? આવ નકામી એટલે નકામી ની રહી. મારે તને શું કેવું હવે? મને કાઈ નથી કેવું, તો ગમે એને પૂછી જોઈએ. બધા એમ જ કે કેદી આંબાલાલ પટેલ આગાહી દે, કેદી આંબાલાલ પટેલ આગાહી દે. ગામમાં બધે એ જ વાતો કરતા હોય. પણ એ વાતો કરતા હોય એ વાત સાચી છે. એ ખાલી એમ કે કેદી આગાહી દે, એમ નો કે ખોવાઈ ગયા છે અને અત્યારે જરૂર છે તો અત્યારે કેમ આગાહી નથી કરતા. થોડુંક તો સમજ, થોડુંક તો મગજ યુઝ કર. હું સમજુ છું બધું, મને બધે ખબર પડે. તારે મને કઈ સલાહ દેવાની જરૂર નથી. સંપા ડોશી, આ જીગુને કઈક કયો, મારો મગજ આમને ખાઈ જાય છે. એક તો આ ગરમી છે અને મારો પારો ખોટે ખોટો સટકાવે. જીગુ, ગોગડીની વાત હાસી છે. તો ખોટી એને મગજમારી કરીમાં ગોગડી ક્યાંની બધું હાસું છે. આંબાલાલ પટેલ છે ને આ વાતાવરણ જોઈને આગાહી કરે. એના હાથમાં વરસાદનું કાંઈ ન હોય એટલે તું ખોટે ખોટી ગોગડીની એની કાઢમાં. ડોશી, હું કાંઈ ખોટી એણી નથી કાઢતી. આ તો મેં ખાલી પૂછ્યું કેમ આંબાલાલ પટેલ આગાહી નથી કરતા. મને શું ખબર એ વાતાવરણ જોઈને આગાહી કરતા હશે. આ તો આટલી ગરમી થાય ને રેવાય નહીં એટલે મને એમ થયું કે આંબાલાલ પટેલ અત્યારે આગાહી કરે ને વરસાદ આવે ને તો આ ગરમીથી રાહત મળે. એ તારી વાત હાસી છે, પણ વરસાદ જઈ આવવાનો હોય ને તે જ આવે. એમાં કાંઈ આંબાલાલ પટેલનું હાલે નહીં. આ તો એ અનુમાન લગાડીને આપણને કહે કે આ તારીખથી આ તારીખની વચ્ચે વરસાદ થાય એટલે આપણે આપણી તૈયારી મારી. ઘણી વખત એ તારીખોમાં વરસાદ નહીં થાય એવું નથી, હોય 100% હાસું જ પડે. તો પછી આગાહી હું કામ કરતા હશે? એ મગજ વગરની તને કહે છે તો ખરા. એ અનુમાન લગાડે કે આ તારીખે વાદળા થાય અને વરસાદના યોગ છે એટલે એ આપણને કહે. અનુમાન લગાડે, હોય 100% ગેરંટીથી ન કે વરસાદ આવશે. ત્યાં મગજમારી કરવા તમને બોલાવ્યો છે કે હું એની વાતો કરવા બોલાવ્યો? એ મને કે પેલા એક તો આ ગરમી છે, મારું મગજ સકરાવે છે ગરમીમાં. ખોટી આવી મગજમારી કરીમાં.
બગડી આટલું બધું ટેન્શન લેમાં મગજ સકરાવે સડે એટલું મગજ સટકી જાય ગરમીમાં તો દાખલ કરવી જોઈએ ખોટી આટલી બધી ઉપાધિ કેરમાં ટેન્શન લેમાં મગજ સકરાવે સડાઈમાં વાયડીની હું કાઈ નથી મગજ સકરાવે સડાવતી તું મારો મગજ સકરાવે સડાઈ દેતા ગરમીમાં પવન નથી આજ ભમરાવો નકર એમ થાય ઠંડા પવનમાં ઘડીક મગજ શાંત રહે વિરાય ટ્રેકની ભાઈ આગળ પવન ઉપડશે અને પવન ઉપડ્યા પછી એમ જ થાય કાઈને બેઠું રહેવું ઘરે જાવું જ નથી એટલી મજા આવશે બેહવાની એટલે તો હું અહીં લાવી છું તમને બેહવા પણ ગોગડી આંબાલાલ પટેલનો નંબર હોય ને તો મને આપજે ન હોય તો ગમે ત્યાં ગોતીને આપજે મારે વાત તો કરવી છે આંબાલાલ પટેલ હવે પાછું ચાલુ કર્યું આંબાલાલ પટેલનું તારે આંબાલાલ પટેલની વાત કરવી તો મારે અહીં નથી દેવું હું થાવ ઘરે બેઠી તો ગોગડી બહુ તું તો હોશિયાર નહીં વાત કરવું હવે પાછી તો દાટી મારે લે હું ઘર ભેગી થઈ જાઉં તું ઘરે તો વહી જા તો અમે હું કઈ નહીં બેહી તોય અમે બેહીશું તમ તાર તો પણ દોઢડી ની થઈને બપોર વચ્ચે હું કામ મને ફોન કર્યો તો ત્યારે ગોગડી બેહવા તારી વગર મજા ન થાવતી એમ તો ફોન ન ગુડતી હોય તો બસ મેડમ સોરી હવે હું તમને કઈ નહીં કહું નાની નાની વાતમાં તો ખોટું મળી લગાડવા આ તો ખાલી ઘડી હસી મજાક કહીએ તારે અરે મને બહુ વધારે જામે ને એટલે રમત કરું આ નહીં કહું તને ગુસ્સો થૂકી નહીં આ તો ચોખ્ખા શબ્દમાં કહું છું હવે આંબાલાલ પટેલની વાત ન આવી જોઈએ નકર હું છે ને ઘરે હાસીને વહી જાય હા મેડમ નહીં આવે આંબાલાલ પટેલની વાત બસ હવે ગુસ્સો થૂકી નહીં અને આપણે છે ને હસી મજાકની વાતો ચાલુ કરીએ હેલો દોસ્તો કેમ છો મજામાં હું તમારી જીગુડી દોસ્તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો બધા લોકો સુધી શેર કરજો અને હા કમેન્ટમાં જરૂર કહેજો કે વિડિયો લાગ્યો દોસ્તો આ વિડિયો ખાલી હસી મજાક માટે હતો આંબાલાલ પટેલને આ વિડિયોને કાંઈ લેવા દેવા નથી તમે હસો તમે મોજમાં જો રહ્યો એટલા માટે આ વિડિયો બનાવ્યો હતો વિડિયો સારો લાગે તો પ્લીઝ બધા લોકો સુધી શેર કરજો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો બધા મળીએ આગળના વિડિયોમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી